એવું કહ્યું હતું કે ઘણી વખત એવું થતું હોય કે બાપની આખી જિંદગી ઘસાઈ જાય અને એ મેં કીધું ને સંતાનોની ઊંચાઈ બાપના ખભા ઉપર બેસવાથી વધતી હોય, એ પાયો બને અને એની ઉપર સંતાન છે એ પોતાની ઇમારત ચણે. પછી લોકોને એમ લાગે કે સંતાન સફળ થયા, પણ ખરેખર બાપનો પાયો ધરબાયેલો હોય એની પાછળ. આ વાસ્તવિકતા છે જીવનની. અને બાપ તો બાપ જ છે દરેક જગ્યાએ. મુકેશ અંબાણીને ઈશા અંબાણીની વિદાય વખતે રડવું તો આવે છો. એ ધારે તો એન્ટેલામાં જ રૂમ રાખી શકે એમ છે બેયનો, એમાં કોઈ રોકી શકે એમ નથી એમને, પણ તો એની આંખમાં આંસુ તો આવે. પિતાની તો લાગણીઓ હોય પણ વ્યક્ત ઓછી થતી હોય, બહાર બહુ ઓછી દેખાતી હોય. લાયન કિંગ નામનું એક સરસ મજાનું એનિમેશન ફિલ્મ હતું, અહીં કદાચ એવા શોખીનો બેઠા હોય એમણે જોયું હશે. હમણાં એનો નવો અવતાર પણ આવે છે. નાના બાળકોને મજા આવે એવું કાર્ટૂન પિક્ચર છે. હવે જંગલ બુકની જેમ લાઈવ આવે છે આખું, આવતા વર્ષે, અરે આ વર્ષે જ આવે છે. લાયન કિંગમાં નાનું બાળક છે સિમ્બા. આ પેલો રણવીર સિંહ વાળો સિમ્બા નહીં, એનું નામ સિમ્બા છે. સિંહનું બાળક છે, આફ્રિકાના જંગલનો રાજા છે, એનો બાપ સિંહ મુફાસા. અમે અહીં જે રસ્તે આવ્યા એ રસ્તામાં 2-4 પાટિયા આવ્યા કે અહીં એશિયાટિક લાયન પણ રસ્તા ઉપર આવશે. પછી તો કૂતરા દેખાણા થોડાક. એટલે મેં ગોપાલને એમ કહ્યું ખરું, મેં કીધું ભાઈ આવે તો આમાં 2-3 ઘટનાઓ થાય, આપણે એને તો કેમ સમજાવવું કે પ્રવચન દેવા નીકળેલા ભાઈઓ છે આ તો. એના તગડો ખોરાક જોઈને એમ લાગે કે આ તો સારો નાસ્તો છે. તો આપણે એને કેમ સમજાવવું કે ભાઈ અમે તો લખીને બોલીને લોકો ફાંસીએ ચડી ગયા, પણ સિંહના શિકાર થયા એવું તો પહેલી વાર આવે છાપામાં. તો પેલા સિમ્બા છે ને એ દોડાદોડ કરીને બહુ તોફાન કરે અને ક્યારેક આડાવડા બધી મસ્તી તોફાન કરે. બાપુજી જેમ ઝાંપો હોય ને એમ બાપુજી પેપર વેઇટ પણ હોય. આડાવડા કાગળો જો ઉઠતા હોય ને એને ક્યારેક વજન મૂકીને તમારે એક ટેબલ ઉપર સરખા ગોઠવવા પડે. એ કામે બાપનો જ રોલમાં આવે. ઘણી વખત ઘણા ઘરમાં તમે જોતા હશો, સાંજ પડે ને છોકરાઓ રમતા હોય ને રમકડાનો પથારો હોય, પછી મમ્મી એમ કે હમણાં પપ્પા આવશે, મૂકી દે બધું. એટલે પપ્પાની તો ઇમેજ જ બની જાય, પપ્પા નામનો ગબ્બરસિંહ છે. જ્યારે આવે ત્યારે આમ શિંગડા ભરાવશે, ગુરકિયા કરશે, અને ન કરવું હોય ને પપ્પાને તો પાછા મમ્મીઓ કહે અને જરાક ખીજાવ. એટલે પપ્પા બીતા બીતા ખીજાય, એમ કે જરાક ખીજાય, હાલો આપણે. મેં ઘણા પપ્પાઓ એવા જોયા છો, પછી ખાનગીમાં લઈ જાય હાલાલાલા, એ તો પછી આપણે ઘરમાં બધે માથાકૂટ થતી. તારે સ્કૂલે ન જવું હોય કાંઈ નહીં, મારી ભેગો દુકાન આવતો રહે. આવા પપ્પાઓ છે જગતમાં. સ્કૂલના સાહેબને જઈને મળી આવે ને એને એમ કે આ આવ્યો જ તો તમને નથી ખબર, માંદો પડી ગયો તો બિચારો. પપ્પા કવર પણ હોય, પપ્પા પેપર વેઇટ પણ હોય. કવર તરીકે તમને સાચવીએ ને પેપર વેઇટ તરીકે તમને જરાક વજન પણ આપે, જવાબદારી. તો પેલો સિમ્બા તોફાન કરતો હોય છે ને પછી બાપ મુફાસા એને બચાવે છે. જરાક સળી વધારે પડતી થઈ ગઈ હોય છે, મોટી સાઈઝની, બરાબર. પછી તો છટકવું કેમ એ પ્રશ્ન થઈ ગયો હોય ત્યારે બાપ આવીને એને બચાવે છે. પછી ઓલો એમ કહે છે કે બાપુજી તમે તો કહેતા હતા કે હું તો લાયન કપ છું, આપણે તો જંગલના રાજા કહેવાય, આપણે શું ડરવાનું. એટલે જે મેં તમને સંસ્કારનો વારસો કીધો ને, એવી એક શિખામણ આપે છે બાપ પોતાના બાળકને. સિંહ છીએ એ વાત સાચી, જંગલ આપણા બાપનું એ વાત સાચી, પણ બીઈંગ બ્રેવ ડઝન્ટ મીન યુ હેવ ટુ લુક ફોર ધ ટ્રબલ. બહાદુર હોવાનો અને તોફાની હોવાનો બે અર્થ જુદા જુદા છે. બહાદુર હોવાનો અર્થ એવો નથી કે સામેથી તકલીફોને આમંત્રણ આપતા આપતા ફરવું, પછી સુનિલ દત્ત જેવી હાલત થાય. જે પેલા સંજુ ફિલ્મ તો બરાબર છે, પણ મને એક દ્રશ્ય બહુ ગમ્યું, જે સંજય દત્તને પોતાને એને ઇન્ટરવ્યૂમાં કીધું કે મને એ બહુ ગમ્યું. એ એક દ્રશ્ય પહેલાં સાંભળીને જ મેં નક્કી કર્યું કે આ ફિલ્મ બનવા દેવી, આપણે મંજૂરી આપી દેવી. કે પેલો સંજય દત્ત છેલ્લે એમ કહે છે કે ભાઈ મારે તમને ઘણું બધું કહેવું હતું પણ એ કહેવાનો મોકો જ મને મળ્યો નહીં, એમ કે તમે દરેક વખતે મને બહાર લઈ આવ્યા, દરેક વખતે બહાર લઈ આવ્યા. તો આ જે વાત છે પિતૃત્વની, આ મેં થોડીક કથાઓ તમારી સાથે મૂકી. આખી વાત તો પિતૃત્વની મને ઘણી છે, કારણ કે મેં કીધું મારી પોતાની અનુભૂતિઓ છે કેટલીક. પિતા ઉપરની વાતો ઓછી લખાણી છે મેં તમને કહ્યું એમ, પણ અમુક સરસ ફિલ્મો બની છે મેં જોઈ છે. મેં મોટાભાગના પિતાઓ સંસારમાં પડી ગયા હોય ને પછી શાયરો ઓછા થઈ ગયા હોય. પ્રણવ જેવા તો કોઈક દિવ્ય આત્માઓ હોય કે સંસારે ચલાવે ને કોલમે ચલાવે, કવિતાના પુસ્તકો છપાવે. બાકી ઘણા તો ડાયરીમાં રહી ગયું હોય પછી એમને કોલેજની, એકવાર જવાબદારીનો ભાર માથે આવે ત્યારે. તો કેટલીક ફિલ્મોના એવા દ્રશ્યો મને યાદ આવે આમ પિતૃત્વના, જ્યારે આપણે વાત કરીએ ત્યારે.
ખુશી નામની એક ફિલ્મ આવી હતી, મૂળ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી. એમાં અમરીશ પુરી ને કરીના કપૂર બાપ દીકરી છે. કરીનાને ભણવા જવું હોય બહાર, બાપુજી ખીજાઈ જાય છે કે આપણે છોકરીઓને બહાર મોકલવાની જ નથી, ના પાડી હતી, આમ તેમ ફોર્મ ફાડીને ફેંકી દે છે. ઓલી છોકરી પહેલી વાર રોવે છે, મા વગરની છોકરી છે, રોતી રોતી સૂઈ જાય છે. પછી બાપને બહુ અફસોસ થાય છે કે મેં શું કર્યું એમ. પછી આમ તો ઘરની પરંપરાના રખેવાળા છે, પણ પછી સવારે જ્યારે પેલી છોકરી ઉઠે છે ને તો રોઈને સૂઈ ગઈ હોય ભૂખે પેટે. તો રાતના બાપુજીએ પોતે જે થાળી એના માટે પીરસાયેલી હોય છે ઢાંકીને એમને મૂકી દીધી, એ જમતા નથી. અને ઓલું પોતે ફાળેલું ફોર્મ છે ને જે એડમિશનનું, એને સેલોટેપ મારી મારીને શાંતિને એને ટેબલ ઉપર મૂકેલું છે. બોલીને જ શીખ્યા કાંઈ, માફી માગવાનું કેવું તો ક્યાંથી આવડે દીકરીની. પણ એમ કે રાતના આખી રાત જાગી સેલોટેપથી ફોર્મ ફરીથી ચોંટાડી અને ટેબલ ઉપર મૂકી દે છે. મારે આપ બધાને વિનંતી એ કરવાની કે આજે પિતૃવંદનાના સંદર્ભે આપણે ભેગા થયા ને, તો એક મારી વિનંતી છે કે ઘણી વખત આપણા વડીલો, આપણા સ્વજનો કેટલીક વાતો બોલીને નહીં કે, કાં તો એને આવડશે નહીં, એવડું શિક્ષણ જુદું હતું, એમનો યુગ જુદો હતો, એમની પાસે કદાચ ભાષા ન હોય, અને ઘણી વખત એક ઉંમર થઈ ગયા પછી ફાવે નહીં જુવાન સંતાનો સામે અમુક વ્યક્ત કરવું, અમુક વાત બોલવી. તો એમની આંખમાં જે ભાષા છે, એ જે આવા જેસ્ચર કરે કોઈક ફાટેલા ફોર્મ સાંધવાના, એ જોઈને એની કદર કરતા શીખજો મારા મિત્રો. કાયમ એવું નહીં થાય કોઈક જય વસાવડાની જેમ લખી લખીને બોલી બોલીને જ બધું વ્યક્ત કરીને રાખે. કોઈક મૂંગાઈ કંઈક કરવાનું કહેવાનું ટ્રાય કરતો હશે. એમની આંખમાં સકપણ જે હોય એની ભાષા સમજજો, એની સમજણ કેળવજો. એ વર્તન ઉપરથી કંઈક તમને કહેવા માગતા હોય એ સમજજો. ફાધર છે, ફર્નિચર નથી. આપણે ઘણી વખત ફર્નિચર બનાવી દેતા હોઈએ છીએ, ફાધર છે, ફર્નિચર નથી. વિચારવા જેવી વાત છે. આજે મને મોકો મળ્યો, આવા મોકા કેમ મળે? મારાથી જ કોકને કહેવાય નહીં કે બાપુજી વિશે વ્યાખ્યાન રાખો, મારે બોલવું છે. મારા બાપ વિશે હું બોલવા નીકળું, તમને બધાને બોલાવું તો કોકને એમ લાગે કે હા ભાઈ તો હવે પોતાની જાતને શું સમજતા હશે, હવે મારે આ સાંભળવાનું. જાત જાતના ફોટા ફેસબુક ઉપર મૂકે છે, હવે એના બાપુજીની કથા કરે એમાં આપણે જઈને બેસવાનું. આજે મને કેતનભાઈ મોકો આપી દીધો આ થોડીક જુદી વાતો કહેવાનું. અમરેલી એનું સાક્ષી બન્યું આ ઘટનાનું, આ વાતનું. આ મારી અંદરની કેટલીક એવી લાગણીઓ હોય ને કે જે બીજે ક્યાંય વ્યક્ત ન થતી હોય. કોલમમાં ક્યારેક ક્યારેક ફાધર્સ ડે આવે ને અમુક લેખ લખી નાખું, એનાથી વધારે મોકો ન મળતો હોય. બને છે પિતાઓ એવા હોય છે, તમાચો મારીને આપણને ક્યારેક દિશાનું ભાન પણ કરાવે. દશરથ એક બાજુથી રામને વનવાસ મોકલી દે, બીજી બાજુથી રામ જતા રહે, એના વિયોગની અંદર દશરથ પ્રાણ આપી દે. બે ઘટના તમારી નજર સામે છે ને, હકીકત છે. અને જેમને અહીં સ્વજનો બેઠા છે, પરિવારના સભ્યો બેઠા છે, પિતાની એ પણ વારસો કહેવાય કે પિતાએ એટલા વ્યવસ્થિત રીતે બધાનો ઉછેર કર્યો હશે બળવંતભાઈએ કે આમ દુઃખ પચાવીને બેઠા છે. એ પણ પિતાનો વારસો કહેવાય. માતા પિતા એટલી સમજણપૂર્વક સંતાનોને મોટા કરવા મહત્વના નથી, મેચ્યોર કરવા મહત્વના છે. પુખ્ત થવું અને પરિપક્વ થવું બે બાબત જુદી જુદી છે. પુખ્ત તો 18 વર્ષે સરકાર તમને કરી જ દે છે. મત આપવો હોય મત આપી આવો, ગાડી ચલાવી હોય ગાડી ચલાવો, કોકની માથે ચડાવી દેવી હોય ચડાવી દો. ડ્રાઇવિંગ લાઇસન્સ છે, લગ્ન કરવાની છૂટ મળી જાય છે 18 વર્ષે. પુરુષમાં 21 વર્ષ અને સ્ત્રીમાં 18 વર્ષ. હા તો સ્ત્રીની પડાવવાની હોય, આમાં પુરુષની તો હા જ હોય મોટા ભાગે ઘણી વખત. આપણે ના જ નથી પડવાની, કોઈક હા પાડે એની રાત જોઈએ છીએ અમે. તો વિચાર કરો, એ પુખ્તતા છે. પરિપક્વતા તો મા બાપના ઘડતરથી આવે, એના સંસ્કારથી આવે. આ પરિપક્વ પરિવાર છે. આંખમાં આંસુ લઈને ભજન સંધ્યા પણ કરી શકત, એને બદલે એમણે વિચાર સંધ્યા કરી. ભજન સંધ્યાને બદલે જ્ઞાન સંધ્યા કરી, સંવેદન સંધ્યા કરી. તો એટલે કહું છું આ વાત બધી જવાબદારીપૂર્વક કે એમને પણ દુઃખ તો થતું હશે ને. આ બધું સબ ઠાઠ પડા રે જાયગા જબ લાત ચલેગા બંજારા, એમાં બધું વિખેરાઈ જાય. આપણે બધા પોતપોતાના ઘરે જતા રહીએ ત્યારે આ પરિવારને તો પોતાના ઘરે જઈ અને એક ખૂણો ખાલી જોવાનો આવશે, એક અવાજના ભણકારા સંભળાશે. અને એ ઘટના માટે વાલ્મીકી રામાયણમાં કહેવામાં આવ્યું છે, કહી અને હું વાતનું ગિયર બદલાવું. કોકને એમ થાય કે આ ભાઈ કેલેન્ડર બદલાઈ જાય ત્યાં લગી ઊભા રહેવાના હશે. વાલ્મીકી રામાયણમાં પિતા ગુજરી જાય છે દશરથ, પછી ભરત મળવા આવે છે, રામને વિનંતી કરે છે પાછા આવો, રામ ના પાડે છે.
પાદુકાનું રાત ચાલે છે, ત્યારે ભરત પિતાના મૃત્યુના સમાચાર આપે છે ને ત્યારે રામ પહેલાં તો પોતાને રામની આંખમાં આંસુ આવી જાય છે. વાલ્મીકીએ સરસ લાંબુ વર્ણન કર્યું છે. પણ પછી રામ સ્વસ્થ થઈ મોટા ભાઈ છે, ઈશ્વર છે, મર્યાદા પુરુષોત્તમ છે, એનો રોલ તો એને ભજવવાનો હોય. દીકરો તો દીકરો જ છે, ગમે એવો ઈશ્વર હોય. ભાગવતમાં એક પ્રસંગ, ભાગવતની વિષ્ણુ પુરાણમાં કે હરિવંશમાં, બેમાંથી એકમાં એક પ્રસંગ છે કે કૃષ્ણના પિતા છે એ હણાઈ ગયા છે એવા સમાચાર એક લડાઈમાં કૃષ્ણને આપવામાં આવે છે. ખોટા નરોવા કુંજરોવાના આઈડિયા કૃષ્ણને ત્યાંથી આવ્યો હશે, કૃષ્ણને આપવામાં આવે છે. અને કૃષ્ણ જેવા કૃષ્ણ 1 મિનિટ માટે રથમાં બેસી જાય છે. ત્યારે ગયા, પણ પછી કૃષ્ણ તો કૃષ્ણ છે, અર્જુનને કૃષ્ણની જરૂર પડે. કૃષ્ણને તો ભીતરનો જ ભેરું હોય ને, પાછા ઊભા થઈ જઈને લડવા માંડે છે. અંતર્યામી છે, ખબર પડી ગઈ હશે, પિતા નથી ગયા, લડવા માંડે છે. રામ ભરતના ખભા ઉપર હાથ મૂકીને કહે છે, એ મારે કેતનભાઈ દૂર બેઠા છે એટલે મિત્ર તરીકે, એક સ્વજન તરીકે હું એમને ખભા ઉપર હાથ મૂકીને, વર્ચ્યુઅલ ખભા ઉપર હાથ મૂકીને કહેવા માગું છું જે રામે ભરતને કહ્યું હતું. એમાં હું રામ છું એવો દાવો નથી, પણ કેતનભાઈ ભરત તુલ્ય તો ખરા. એમણે એમ કહ્યું છે કે જેમ પર્વતના શિખરેથી નીકળીને નદીઓ સમુદ્ર તરફ એક ધારી ગતિ કરે છે, એમ જન્મની સાથે પ્રત્યેક મનુષ્ય એક એક શ્વાસે મૃત્યુ તરફ ગતિ કરે છે. અદ્ભુત વાક્ય છે, કવિતા પણ છે અને વાસ્તવ પણ છે. જુઓ, પહેલી લાઈનમાં કવિતા છે, પર્વત ને નદીઓ, બીજી લાઈનમાં વાસ્તવિકતા છે. અને આટલું કહીને રામ ભરતને એમ કહે છે કે પિતાનું તો આપણે શું રોઈએ, તારું ને મારું રોઈ શકીએ વધુમાં વધુ. તો તું તારું રો, હું મારું રોઉં, પિતા તો મુક્ત થઈ ગયા. રામ કહે છે એ જ મેં કીધું એમ અલ્ટિમેટ છે. મરણનો મુકાબલો સ્મરણ સિવાય થાય નહીં. પણ એક કેતનભાઈ મેં એન્ટ્રી કરી ત્યારે જે વાત કરી મને એટલી ચોંટી ગઈ. હું આટલી મુસાફરી કરું છું, ઘણી વખત તો વાંચકો કાર્ડ જોઈને હેપતાઈ જાય છે કે આ ભાઈ અહીંથી અહીં પહોંચશે કેવી રીતે. દેશો ફરી જાય, રાજ્યો ફરી જાય, તો આ શરીર કંઈ એવું મજબૂત નથી, આમ જોઈને લાગે નહીં, પણ એ ટકી શક્યું છે. એનું એક કારણ જે મને સૂચે છે એ કહું છું, અંદરથી તે કોળે કે આપણે કંઈ બહુ સિક્સ પેક બોડી બનાવીને બેઠા નથી, આપણે રોજ જીમમાં જઈ શકતા નથી. પણ મને સૂચનાનું કારણ એક જ છે કે એક પણ પ્રકારનું વ્યસન નથી. ચાનો કપે મોઢે લગી મારા મા બાપે અડાડવા નથી દીધો, એને કારણે કદાચ આ થોડુંક ખેંચાય છે ને, એ વધારે ખેંચાય છે. મેં તો સુરતમાં એવું કહેલું, પછી વાયરલ થયું હતું બહુ, તમારે કદાચ વોટ્સઅપમાં આવ્યું હશે. 1.5 વર્ષનું છોકરું માનું ધાવણ છોડી શકે તો આવડા મોટા ઢાંઢા ગુટકા ન છોડી શકે? છોડી તો શકે પણ છોડવા નથી. આમાં કંઈ હપ્તા ન હોય, લોનમાં હપ્તા હોય. વ્યસનમાં હપ્તા ન હોય તો કાં ઝાટકો મારો ને છૂટે જ છૂટે. બાકી તમે એમ કહો કે એમાં બોલે ને, રજનીશ પાસે આવીને કહો કે ભાઈ એમ કીધું કે મારે સિગારેટ છોડવી છે. રજનીશ કે એમ? તમે મને પૂછવાનું શું જરૂર, ઘા કરીને ફેંકી દો એટલે છૂટી જશે. તો કે એમ તો મેં ઘણી વાર છોડી છે પણ પાછી આવી જાય છે. તો આ નિમિત્તે પણ કોઈ કદાચ આવો સંકલ્પ લે તો મને ગમશે. સ્વાસ્થ્યનો સંકલ્પ છે ને આપણા માટેનો છે. રામ જેમ કહેતા હતા એમ આપણે આપણું રોવાનું. હવે ગયા એનું શું રોવાનું, એ તો મુક્ત થઈ ગયા. પીડા તો નીચે રહેનારાને છે ને, ઉપર જનારાને ક્યાં પીડા છે? આત્મ સ્વરૂપને કોઈ પીડા નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. પણ આટલી વાત કહીને છેલ્લે એક સમાપનમાં નાનકડી કવિતા હું તમને કહીશ પિતૃત્વની. એની સિવાય યુવાન મિત્રો ખાસ્સા બેઠા છે, અહીંથી જોઉં છું વિઝિબલ બેઠા છે. એમની ચિંતા કરનારા મા બાપો પણ બેઠા હશે એમના સંતાનોને, અને એ ચિંતા કેતનભાઈએ કરી. લખ્યું પણ ખરું પાસમાં કે ભાઈ યુવાનોને માર્ગદર્શન મળશે. ભાઈ યુવાની એવી ઉંમર છે કે જેમાં માર્ગદર્શન કોક આપે તો એ વિલન જેવો લાગે. પાછો ઉજાગરા કરવાની ઉંમર હોય. પેલા લોકો કબૂતર જા 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 ને એમાં યુવાન થઈ જતા. હવે કબૂતર બબૂતર બધા ભૂલાઈ ગયા. હવે બ્લુ ટીક આવી ગઈ. મેસેજ મોકલો ને બ્લુ ટીક થઈ કે નહીં, અડધી રાત એમાં જાય. પછી ટાઈપિંગ આમ ડોટ 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 લખાઈને આવે એટલે અડધી કલાક એમાં જાય. શું ટાઈપ કર્યું, શું ટાઈપ કર્યું. પાછું એટલી બધી રાહ જોયા પછી સવારે 4 વાગી ગયા હોય ત્યારે સામો જવાબ આવે HMM. આ સરકારી જવાબ જો. તમે કંઈક મોટી જગ્યાએ જાઓ ને ફાઇલ બાઇલ લઈને ઓફિસોમાં, અને એને એ કંઈક એવું ન હોય કે હા પાસ કરવાની છે કે નથી કરવાની, એટલે એવો જવાબ આપે. એમ તમારે
વિચાર કરીને જવાબ આપીશ એમ કોક કે ને એટલે સમજી લેવાનું કે વિચાર થઈ ગયો ને જવાબ મળી ગયો ને જવાબ ના છે, પણ તમને મોઢે ચડીને ના પાડતા નથી. આ જુદી ઉંમર છે, જુદી પેઢી છે. હું તમને વાત કરતો હતો ત્યાં ફરીથી લઈ આવું કે પેલા છોકરાને સરસ્વતી સન્માન સમારંભમાં હું ઊભો થઈને ગયો, હું ભૂલીને જ ગયો, ખાલી આંટો મારવા નીકળ્યો હતો. પિતૃત્વમાં આખો આપણે વર્તુળ પૂરું કર્યું ને આપણે પાછા ત્યાં આવ્યા. તો એ છોકરાને સરસ્વતી સન્માન મને થયું કે ભાઈ સીધી યુવાનોની વાત શરૂ કરું એ પહેલાં જે મને જે લાગણીનો ઉભરો આવ્યો એ હું પહેલાં ઠલવી દઉં એટલે હું થોડોક હળવો થઈ જાઉં. તો થેન્ક યુ સાહેબ. તો પેલા છોકરાને પૂછ્યું કે સ્પોર્ટ્સમાં કંઈ રસ લ્યો છો? મેં કીધું અમે નથી લીધો, અમારા મા બાપ તો બિચારા પુસ્તકો લઈ આવી દીધા. ત્યારે એવી એને ખબર ન પડતી કે આમાં ભેગા બેડમિન્ટનના રેકેટે અપાઈને, ટેનિસ રમવા લઈ જવાય, સ્કોશ રમવા લઈ જવાય, જીમખાનામાં મેમ્બર બનાવાય. અમારે વખતે એ નહોતું, તમે કરજો. મેં તો એ કન્સર્નથી કીધું કે ભાઈ છોકરો જરાક મારા જેવો હતો એટલે મેં કીધું ભાઈ આને તો કોઈક ન કહી જાય, અમને ભલે કહી જતા. તો મને કહે કે હું ફૂટબોલ રમું છું. એટલે હવે મેં કીધું આ તો નવી સરપ્રાઈઝ આવી. આ ફૂટબોલ કોણ રમતું હશે રાજકોટમાં? રાજકોટમાં તો ફૂટબોલનું ગ્રાઉન્ડ જ નથી. કબડ્ડી તો બધા ઘર ઘર રમે છે. એટલે મેં કીધું ફૂટબોલ ક્યાંથી રમવા નીકળો? તો છોકરાએ એવું કીધું કે ભાઈ મેં 700 ગોલ કર્યા છે. મેં કીધું ભારતની કોઈ ફૂટબોલની ટીમ નથી ફીફામાં ભાગ લેવા જાય એવી, એમાં એને 700 ગોલ ક્યાંથી કર્યા? મેં કીધું ભાઈ તું કઈ ટીમમાં છો? પ્રેક્ટિસ કોણ કરાવે છે? કોચ કોણ છે? મને કે મોબાઈલમાં. બધું મોબાઈલમાં જ થાય છે. ઘણી વખત આપણે ફરવા જઈએ તો એટલા માટે જ જઈએ છીએ ફોટા પડાવીને અપલોડ થાય. અપલોડ જ ન થાય ફોટા પડાવવાનો ફાયદો શું? અને પછી ઘણીવાર તો ફોટા આપણે કોમ્પ્યુટરમાં મોબાઈલમાં ઘરે આવીને જોઈએ ત્યારે ખબર પડે કે આ પહાડની પાછો ધોધે હતો, ત્યારે તો દેખાણું જ ન હોય. પછી અચાનક બ્રહ્મજ્ઞાન થાય કે હે ધોધ તો રહી ગયો તો લાઈવ જોવાનો. આપણે તો આમ જોઈને આવતા રહ્યા પાછા, તો કે ધ્યાન બધું ફોટામાં જતું રહે. જનરેશન મોબાઈલ થઈ ગઈ, વાયરલેસ થઈ ગઈ. અમે બધા વાતો કરનારા પેન ફ્લોપી ડ્રાઈવ સાથે મોટા થયા હતા. એક ફોટો લઈ જવો હોય તો એક ફ્લોપીમાં આપે ને પાછી સૂચના આપે કે હલાવતા નહીં હોય, નહીં તો અંદરથી હલી જશે. પછીની પેઢી આવી પેન ડ્રાઈવ વાળી આવી, ખિસ્સામાં પેન ડ્રાઈવ લઈને ફરતી હોય ને આમ મૂકી દે. હવે જ્યાં બાળકો રમી રહ્યા છે એ ક્લાઉડવાળા છે. ડ્રાઈવ નહીં, ડ્રાઈવ તો લેવાની જ નહીં, બધું ઓનલાઈન, ડેટા બધું ઉપર હોય હવામાં. આપણે ખાલી ટિક કરીને લઈ લેવાનો, ખાલી પાસવર્ડ નાખીને. ફાસ્ટ જનરેશન છે, બહુ શિખામણો સાંભળે એવી છે નહીં. પણ આ મિત્રો હવે તો મેં કીધું એમ કોઈ એવા છે નહીં. જીમમાં જતા હશે, ફિલ્મો બિલ્મો જોઈને શીખી ગયા છે બોડી બિલ્ડિંગ કેમ કરવું. બહેનોય જાય છે, પુરુષોય જાય છે, બધાય જાય છે. બધાને સરસ દેખાવું છે, બધાને બીજાની નજરમાં એપ્રુવલ લેવું છે. આપણે તો એવું હોય ને, બહુ આમ તૈયાર થઈને માણસ બેઠું હોય ને તો મૂંઝાઈ જાય હસબન્ડ કે વાઈફ હોય બહારથી આવે તો. એટલે પૂછે કોક આવવાનું છે? તમે કહો ના, તો કે આપણે બહાર જવાનું છે. એટલે બધા હેપતાઈ જાય કે આપણા માટે તો કોઈક તૈયાર થાય જ નહીં, કોક માટે થતા હશે. તો જીમમાં જાઓ, ટ્રેડમિલ ઉપર દોડો, તો હવે આધુનિક ટ્રેડમિલો બધી જે આવી છે, સાયકલ ટ્રેડમિલ, એમાં તમે જોયું હશે ઓલા મીટર આવે, બટન દબાવો એટલે તમને તમારું આઈડી નાખો અને પછી તમે કેટલા કિલોમીટર સાયકલ લાવીને કેટલા કિલોમીટર દોડ્યા ને બધું બતાવે. ધારો કે તમે એમાં દોડવા જ રાખો, સાયકલિંગ કરી જ રાખો ને 1000 કિલોમીટર થઈ જાય તો તમે પહોંચો ક્યાં? હતા તેને ત્યાં. વિચારજો, એનર્જી ગઈ, પરસેવો વળ્યો, થાક લાગ્યો, પેડલ ફર્યા, પગ દોડ્યા, છતાં કંઈ પહોંચતા તો છીએ ને. એ 1000 કિલોમીટર ધારો કે રાજકોટમાંથી હું ચાલવાનું શરૂ કરું તો ચાલીને મુંબઈ પહોંચી જાઉં. એટલે યુવાન મિત્રોને પહેલું કામ જો મારે કહેવું હોય તો એ કહું કે તમે તમારી શક્તિ, તમારી એનર્જી, તમારી ઉર્જા, તમારી જુવાની આ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો કે જ્યાં ક્યાંક પહોંચો. નહીંતર ખર્ચાઈ તો જશે, મોબાઈલના સ્ક્રીનમાં ખર્ચાઈ જશે, ટાઈમપાસ કરવામાં, ભાઈબંધો ભેગા વાતો કરવામાં ખર્ચાઈ જશે, પણ ક્યાંય પહોંચી નહીં શકો. ઉર્જા પૂરી થઈ જશે ને પહોંચાશે ક્યાંય નહીં, પરસેવો વળી જશે ને થાકી જવાશે. બાઇબલની પેલી વાર્તા છે, આમાં તો પિતા પણ આવે છે આ વાતમાં. પ્રોડિગલ સન, સુબહ કા ભૂલા અગર શામ કો વાપસ આવે તો ઉસે ભૂલા નહીં, કે તે કહેવત બની જેમાંથી.
છોકરો કંઈ કમાતો નહોતો ને બાપના પૈસે અય્યાશ થઈ ગયો હતો. માએ લાડકોટ બહુ કર્યા. બાપુજી જરાક સ્થિર કરવા જાય પણ માને નહીં. અને પછી બાપુજીએ નિયમ બનાવ્યો કે એક સિક્કો તારે કમાઈને લઈ આવવાનો. એક સિક્કો મારા હાથમાં મૂકને પછી જ એન્ટ્રી મળે ઘરમાં. જ ખાવા પીવાનું કપડાં બપડા બધું પછી મળે. શરૂઆતમાં તો મા પાસેથી પૈસા લીધા ને એકાદ બે ચેઇન વેચી નાખ્યા પોતાના પહેરેલા, મિત્રોની મદદ લીધી. પછી તો ઉધાર માગવા માંડે ને મિત્રો મોઢા ફેરવવા માંડે. હું ઘણીવાર મારા લેક્ચરમાં કહું છું ને, આ તો મેં કરેલો પ્રયોગ છે. બહુ સવારમાં ગુડ મોર્નિંગ કરીને કોઈક જામી પડતું હોય ને 5-7 ફોટા મોકલાવે સવારના પોરમાં, 20% બેટરી ઉતરી જાય, મોર્નિંગ બેટ થવા માંડે આપણી. એને આમાં મેસેજ કરવા 15,000 રૂપિયા એકાઉન્ટમાં અત્યારે ટ્રાન્સફર કરાવો તો જ મોર્નિંગ ગુડ થાય એમ છે. એટલે હેપી ન્યૂ યર નહીં મેસેજ નહીં કરે. તો પેલા બાપુજીએ એ તો જોઈ જ લીધું હોય કે આ ભાઈ ઉધાર માગવા જશે એટલે ભાઈબંધી નહીં રહે. રોજ સિક્કો આપે, રોજ સામે ઘરના એક વાવરું કૂવામાં બાપ ફેંકી દે. એક દિવસ કાંઈથી મળ્યું નહીં એટલે મજૂરી કામ કર્યું, માર્કેટિંગ યાર્ડમાં જઈને ગુણો ઉંચકી અને પછી જે સિક્કો મળ્યો એ લઈને દોડ્યો સીધો, કારણ કે થાકી ગયો હતો. પહેલી વખત જીવનમાં શ્રમ કર્યો ને, માસો દુખતો હતો. બાપે જેવો હાથ ઊંચો કર્યો કૂવામાં ફેંકવા માટે એટલે છોકરાએ હાથ પકડી લીધો. તમને ખબર છે આ કેમ થાય? રોજ ઘા કરીને ફેંકી દો છો, શરમ નથી આવતી? આ કૂવા માટે કમાઈએ છીએ, વાંસો દુખે છે જી મારો. એટલે બાપુજી કે અમને તો ખબર જ છે આ કેમ થાય, તને આજે ખબર પડી કે આ કેમ થાય. તારે કાઢવાના આવ્યા ને, અત્યાર સુધી જીન્સના 2,000 અમે આપી દેતા હતા, તમારે 200 નાખવાના આવ્યા ને એટલે તમને ખબર પડી કે આ તો અઘરું પડે. તો મિત્રો, જુવાન મિત્રો માટે, કારણ કે હવે આ પરીક્ષાલક્ષી માર્ગદર્શનની શિબિર તો છે નહીં, એટલે હું જનરલ માર્ગદર્શન આપું છું. અને મને જે સૂઝ્યું છે ને, મેં જે અનુભવ કર્યો છે એમાંથી આપું છું. મેં તો જે પુસ્તકો લખ્યા છે એમાં આવી પંક્તિઓ બધી ટાંકી જ છે. ભૂલોય થાય, જોવાની ભૂલ કરવાની ઉંમર છે, પણ ભૂલોમાંથી શીખાય. હારવું જરૂરી છે મિત્રો જીવનમાં. એક ઉંમર એવી હોય છે કે આપણને રક્તદાનની જેમ હૃદયદાન કરવાના મન થાય. કેટલાક શૂરવીરો તો સવારથી સાંજ સુધીમાં 5-7 જગ્યાએ આપી આવે. બહુ એને બીક હોય કે કોઈ રાખે એવું છે નહીં આપણું દિલ, એટલે 5-7 જગ્યાએ ટ્રાય કરો ને તો એક જ જગ્યાએ રાખી લે તો કંઈક આગળ વધે એમ. આવી ઉંમર હોય પછી ભાંગવાનું જોયું, પહેલેથી જ નક્કી હોય કે ભાંગી જવાનું છે. પછી અમારા જેવા લેખકોનો વારો કાઢે, તમે આવો એક લેખ લખો ને. મેં કીધું પણ એવા તો પહેલાં લખ્યા છે. નહીં હવે મારા માટે લખો. હિન્દી ફિલ્મોમાં અડધા ગીતો તો એના માટે જ ચાલે છે, ખાસ સાંભળવા માટે કાનમાં ભરાવીને. તો હું હસતા હસતા એમ કહું કે કાંઈ વાંધો નહીં, હૃદય તૂટે તો સારું, સ્નાયુ તૂટે તો મજબૂત થાય ને. એમ હૃદય તૂટે તો મજબૂત થાય, 2-4 વખત ભાંગવા દેવું, કાંઈ વાંધો નહીં. પણ સિરિયસલી તમને કહું, આ તો મજાકની વાત હતી. સિરિયસલી યુવાન મિત્રોને કહું કે ફોકસ જો ગુમાવી દેશો ને જીવનમાં, એક સેલ્ફી આપણે પાડતા હશું ને, હલી જશે ને, બીજો પડશે. દોડીને કહી શકશું કે એક હજી વધારે, કોઈ ના નહીં પાડે, બીજો પાડવા દેશે, ડિલીટ થશે. પણ જો જીવનનું ફોકસ, જીવનનું ધ્યેય, જીવનનું લક્ષ્ય હલી જશે ને, પછી બીજું નહીં પડે. બીજું પાડવા જતા અડધી ઉંમર પૂરી થઈ જશે. એમાં તો એ જ મિજાજ હોવો જોઈએ કે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક ચડે છે, તો જ જોવાની ટકે. હારી શકો, હારવામાં કંઈ ખોટું નથી. માણસ હારે એ મોટી વાત નથી. ભલભલા લોકો હારતા હોય, પણ હારીને કમબેક પણ કરતા શીખો. આર્ગ્યુમેન્ટથી નહીં, મહેન્દ્રસિંહ ધોનીની જેમ બોલવાની માથાકૂટમાં પડવાનું જ નહીં. હાર્દિક ને રાહુલ પડવા ગયા ફલવાડા, એમાં નહીં પડવાનું. જવાબ જેટલા દેવાના હોય બધા દઈ દેવાના, પણ ગ્રાઉન્ડમાં પરફોર્મન્સથી દેવાના. લોકો તમારા માટે બોલશે, તમારે નહીં બોલવું પડે. ધોનીની જરા કમથી ટીકા થઈ એટલે પેલા ગાવસ્કરે કીધું કે નહીં, એનો અનુભવ બહુ કામનો છે, ફિલ્ડ પ્લેસમેન્ટને DRS લેવા માટે હજી એની જરૂર છે. પછી રવિ શાસ્ત્રીએ કીધું કે જોવાય એટલું જોઈ લ્યો, કારણ કે આ દ્રશ્ય પછી તમને 40-50 વર્ષ લગી આવો ખેલાડી જોવા નહીં મળે. રવિ શાસ્ત્રીએ કીધું. આ 2 જણા તો કે ભારતવાળા છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કીધું કે મારી લાઈફમાં ઇયાન હિલીને, એડમ ગિલક્રિસ્ટ જેવા વિકેટ કીપર બેટ્સમેનો મેં જોયા છે, પણ ધોનીના મુકાબલે એ લોકો ના આવે.
તમારે નહીં બોલવાનું. એટલે ભાઈ મારો સાંભળો, મારો જવાબ દેવો છે, મારે ખુલાસો કરવો છે, નહીં. ખુલાસો કરો તમારા પરફોર્મન્સથી, ખુલાસો કરો તમારી નિષ્ઠાથી, ખુલાસો કરો તમારા ડેડિકેશનથી, ખુલાસો કરો તમારી તપથી, તમારી સજ્જતાથી. દુનિયા બોલશે, દુનિયા કહેશે કે નહીં. વિરાટ કોહલીએ તો એ બધાની પહેલાં કહી દીધું હતું કે ભાઈ એ તો અમારે તો જોવાનું જ હોય, રમતો હોય ત્યારે અમારે હામા છેડેથી જોવાનું, અમને એમને જોશ ચડે, એની હાજરીને કારણે અમને રમવાનું મન થાય. આવું એટલે તાજું છે એટલે તમને કહું છું. પણ આ પરફોર્મન્સની નિશાની છે, આ ડેડિકેશનની નિશાની છે, આ સ્થિરતાની નિશાની છે. થાય હારો, હારવાને આદત ન બનાવતા મારા મિત્રો. જિંદગીમાં હાર જેવી વસ્તુ ખરેખર હોતી જ નથી. કાં જીત છે કાં શીખ છે. કાં તમને જીત મળે, ધારો કે જીત નથી મળી તો શીખ મળે કે હવે શું કરશું, ક્યાં ભૂલ થઈ, શું સમજવાનું, કોની પાસે જવાનું. મળી જાય તમને, કોઈક ગુરુ મળે. દ્રોણાચાર્ય તમને એડમિશન ન આપે તો કોઈક પરશુરામ બેઠા હોય, કોને ખબર છે. શક્ય છે. કર્ણ જેવું કેરેક્ટર, મને કર્ણનું કેરેક્ટર આમ ગમે. હમણાં બાપુ સાથે, બાપુએ તો કર્ણ વિશે પણ બહુ સરસ વાતો કરી છે, પ્રણવને ખબર હશે. રશ્મિ રથી નામની એક હિન્દી કવિતા પણ છે. કર્ણનું કેરેક્ટર આમ પણ આપણે બધાને ગમે, એનો કાંઈ વાંક નહોતો. ખરેખર સિંહાસન તો એનું હતું. આ બે જે લોકો ભાઈઓ ઝઘડા કરતા હતા એ સિંહાસનનો ખરો હકદાર તો એ હતો. જ્યેષ્ઠ પાંડવ પણ ખરો અને દુર્યોધનનો આદર ગણો તો જ્યેષ્ઠ કૌરવ પણ ખરો. પણ એને ક્લેમ પણ ન કર્યું, મિત્રતા માટે જતો રહ્યો, એમને લેવા દેવા વગર. એક તો જન્મથી જ સહન કર્યું અને પછી મૃત્યુ પણ થયું. પણ કેવું મૃત્યુ કે જેમાં કૃષ્ણ ન્યાયના ભાગરૂપે મરાવી નાખે. કૃષ્ણના હાથે ભીષ્મના અંતિમ સંસ્કાર નથી થયા, પણ કૃષ્ણના હાથે કર્ણના અંતિમ સંસ્કાર થયા છે. કૃષ્ણએ અગ્નિદાન દીધું, ભીષ્મને તો અર્જુન આપ્યો. તો એ કર્ણનું એક વાક્ય, રાજકુમારોની પરીક્ષા છે, ભાઈ પહેલાં રિજેક્ટ થયા હતા, ત્યાંથી પરશુરામ પાસે જઈ સાથળની આરપાર ભમરો કાઢીને બહાર નીકળ્યા. ગુરુનો શ્રાપ તો એડવાન્સમાં હતો, એ તો સિસ્ટમ મુજબનો શ્રાપ હતો કે ભાઈ આ ગુનો જે કરે એને આ ચિઠ્ઠી આપી દેવી કે ભાઈ રથના છેલ્લે તબક્કે બ્રહ્માસ્ત્રની વિદ્યા ભૂલાઈ જશે. પણ બહુ ઓછા લોકોએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો એમને ખ્યાલ હશે કે પરશુરામે આશીર્વાદ પણ આપ્યા છે. મારો પ્રિય શિષ્ય, હું તો એકલો રહેનારો માણસ, એની વચ્ચે એક શિષ્ય આવ્યો મારા જીવનમાં અને ગુરુનું ઊંઘ ડિસ્ટર્બ ન થાય એના માટે પોતે સહન કરી લે એવો શિષ્ય. એટલે પરશુરામે શ્રાપ તો મેં કીધું સિસ્ટમના ભાગરૂપે લાગી ગયો કર્ણને. પછી ગુરુના આશીર્વાદ છે ને, એ કૃષ્ણને ખબર છે એટલે એ રથની નીચે જઈને મરાવી નાખે છે. ગુરુના આશીર્વાદ એમ છે કે વિદ્યા તો ભૂલાઈ જશે, પણ મહારથી છો, મારો તૈયાર કરેલો શિષ્ય છો, રથ ઉપર અવધ્ય રહેશે. રથ ઉપર તને મારી નહીં શકાય એટલે રથની નીચે મારવો પડે છે, નિયમનો ભંગ કરીને પણ. કારણ કે વળી પરશુરામનો કવચ આવે આડું, બધા કવચ નીકળી ગયા. પછી હું એટલા માટે કર્ણ હું કંઈ ભાગવત કથા નથી કરવા બેઠો, મને ખબર છે. આટલી લાંબી પ્રસ્તાવના મેં એટલે કરી કે આ એ કર્ણ કે જેમાં કુંતી પણ જાય, ઇન્દ્ર પણ જાય, ભીષ્મ પણ માગે, બધાય ના પાડે તોય ટકી રહે એટલો. એના ઉપર ધ્યાન કેમ જાય? દુર્યોધન 5 ગામડા સગા ભાઈઓને ના આપી આને રાજ્ય કાઢીને આપી દે. કૃષ્ણ વાત કરવા માટે ઊભા ન રહે, વિરાટ દર્શન બતાવીને નીકળી જાય વિદુરની ભાજી ખાઈને. અને કર્ણને ખાનગી મળવા બોલાવે, સેટિંગ કરવા. સેટિંગ હજુ કાયદેસર. કૃષ્ણ તો એના બાદશાહ હતા, જ્યારે જરૂર પડે ત્યારે એ પણ કરવાનું કે આવતો રહે અમારી બાજુ, એટલે યુદ્ધ જ ન થાય. તું આવતો રહેશે એટલે દુર્યોધન લડશે નહીં, તારી સામે થોડું લડશે, તને બતાવી દઉં રાજા. યુધિષ્ઠિરને કહી દઉં કાપી દે હસ્તિનાપુર. કર્ણ ના પાડે છે. કૃષ્ણ આમાં તમારું ખરાબ દેખાય ને મારું ખરાબ દેખાય. પણ એક વાક્ય એવું છે ને જે મારે તમને સંભળાવવું છે. રાજકુમારોની પરીક્ષામાં જ્યારે એને કહેવામાં આવે છે કે તારે એન્ટ્રી નહીં, તારું એડમિશન નહીં, ત્યારે કર્ણ બોલે છે, દૈવાયત્તમ કુલે જન્મમ મદાયત્તમ તુ પૌરુષમ. કેવા કુળમાં, કેવા બેકગ્રાઉન્ડમાં, કેવા સંજોગોમાં મારો જન્મ થાય, ભાગ્યના આધીન છે. હું સિલેક્શન કરીને અરજી કરીને પેદા નથી થયો. પેદા કર્યો મારા મા બાપે, મને મૂકી દીધો, એમાં હું શું કરું? દૈવાયત્તમ કુલે જન્મમ. સારથી એવું છે ને સારથીના ઘેર મોટો થયો, એમાં હું શું કરું? મદાયત્તમ તુ પૌરુષમ. પરાક્રમ દેખાડવું મારા હાથની વાત છે. આઈ વિલ શો યુ માય સ્ટ્રેન્થ.
જન્મ મારા હાથની વાત નથી. હું અહીં અમરેલીમાં, અમદાવાદમાં, અમેરિકામાં બધી જગ્યાએ એક વાત ભારપૂર્વક કહું છું, રિવિઝન કરાવીને યુવાન મિત્રોને કહું છું કે બધાને ઘણીવાર યુવાની એવી ઉંમર છે કે પોતાની જાત માટે ફરિયાદ થવા.